પાલનપુરના ગોબરી રોડ રેલવે ઓવરબ્રિજ પર ભ્રષ્ટાચારના ગાબડા। પાલનપુર નજીક ગોબરી રોડ પર કરોડોના ખર્ચે બનાવેલ રેલવે ઓવરબ્રિજમાં ડામર રોડ ઉપરથી મેટલ નીકળી જતા રોડનું ધોવાણ થઈ જતા ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા છે। સરકાર વિકાસ પાછળ કરોડો રૂપિયા ખર્ચીને વિકાસ કાર્યો કરે છે, પરંતુ સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી વિકાસના કામોમાં ગેરરીતિ આચરીને કોન્ટ્રાક્ટરો સરકારી કામોમાં ભ્રષ્ટાચાર કરીને કામની ગુણવત્તા બગાડીને ખોટા સરકારી બાબુઓ પાસેથી સર્ટિફિકેટ મેળવી લેતા હોય છે। જ્યાં પાલનપુરના ગોબરી રોડ પર કરોડોના ખર્ચે બનાવેલ રેલવે ઓવરબ્રિજ પર ટૂંક સમયમાં જ ગાબડા પડી જતા કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે અને રોડ ધોવાઈ જતા આ રોડની ગુણવત્તા અને કોન્ટ્રાક્ટરને નબળી કામગીરી સામે ભ્રષ્ટાચાર બાબતે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। આ રોડ ઉપર અસંખ્ય વાહનો પ્રસાર થતા હોય છે, અકસ્માત થવાનો ભય સેવાઈ રહ્યો છે, જ્યાં તંત્ર દ્વારા બ્રિજની સરપ્રાઇઝ વિઝિટ કરીને મજબૂતાઈની ખરાઈ કરીને તાકીદે ગાબડાપુરી સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। હા, હું કાણોદર ગામનો વતની છું અને રોજબરોજનો અમારે ત્યાંથી રસ્તાનો અમે ઉપયોગ કરીએ છીએ આવવા જવા માટે। એટલે સાસુમાં હોટલથી અમે વળીએ એટલે ગોબરી રોડવાળો એ પુલ આવે છે જે ગંજ આગળ નીકળે છે, નવા ગંજ આગળ, પણ એ રોડની અંદર અડધો જે ભાગ રહ્યો એકદમ તૂટી ગયો છે। એટલે જેના કારણે શું થાય છે કે સામેની સાઈડથી જે લોકો આવતા હોય ને એ લોકો પછી આ ખાડાના કારણે પેલી સાઈડમાં અકસ્માતનો ભય રહે છે। 2-3 વખત મારે ખુદને જ એવું થયું, ગાડી લઈને આવતા સામેથી ઉપરથી કોઈ મોટી ગાડી આવી જાય, ટ્રક આવી જાય કે કદાચ કોઈ 2-વ્હીલરવાળો આવી જાય તો ડર જેવો એક માહોલ રહે છે અને રસ્તો આખો તૂટી ગયો છે। લગભગ 500 મીટર જેટલો એ પટ્ટો જે રહ્યો ને, અડધા પુલ જેટલો પટ્ટો એ આખો એક સાઈડથી ખૂબ તૂટી ગયો છે અને ખરેખર જો આ હમણાં જ આ પુલ બનાવ્યો હજી એનો ઘણો વપરાશ બી નથી થયો અને આ રીતનું કામકાજ હોય તો મારા જેવા અસંખ્ય લોકો ત્યાંથી એ પુલનો ઉપયોગ કરે છે, કારણ કે ટ્રાફિકની સમસ્યા જે છે એ એરોમાં સર્કલ વધારે છે। સિટીમાં આવવા માટે બધા એ પુલનો ઉપયોગ કરે છે, આજુબાજુના ગામડાના અમારા કાણોદરથી જગાણાથી બધા જે લોકો આવતા એનો ઉપયોગ કરે છે। ખરેખર એ થવું જોઈએ અને આ જો ગેરરીતિ આની અંદર આચરી તો એ લોકો ઉપર કડક પગલાં લેવા જોઈએ એવું મારું માનવું છે। અમે લગભગ પાલનપુર સોનબાગમાં રહું છું અને અવારનવાર જે એસપી પુરાના પાટિયા ઉપર જે પુલ નીકળે છે ત્યાંથી અવારનવાર અવરજવર કરું છું। તો અમે જોયું છે કે પુલ નવાગંજમાંથી બહાર આવીએ અને પુલ ચડીએ, ત્યાંથી પુલ ઉતરીએ ત્યાં સુધી જતા ડાબી બાજુનો રોડ પુલ આખો તૂટી ગયેલો છે।